C5H11Br એના શક્ય કેટલા સમઘટકો છે? 8 સમઘટકો છે. કેટલા સમઘટકો છે? 8 સમઘટકો છે. અને એવું કહે છે કે IUPAC પદ્ધતિ મુજબ એમના નામ લખવાના છે. તો એ નામ લખવા માટે તો આપણે IUPAC નામના નિયમો આવડવા જોઈએ. તો ચાલુમાં આપણે IUPAC નામના નિયમો પણ શીખતા રહીશું અને તમે નોટ્સ પણ બનાવજો કે જેથી કરીને આ પ્રશ્ન તમે સારી રીતે અટેન્ડ કરી શકો, એક્ઝામમાં પૂછાય તો. બરાબર? એકદમ ઈઝી વેમાં આપણે ભણીશું, એકદમ ઈઝી વેમાં. તમે એકવાર સંપૂર્ણ વિડીયો જોશો અને એકાદ વાર રિવિઝન કરશો એટલે તમારે આવડી જ જશે. બીજી વાર જોવાની પણ જરૂર પડે નહીં. એની માટે ધ્યાન દઈને વિડીયો જોજો અને લખજો. બરાબર? અને IUPAC ના નિયમો આપણે ચાલુમાં આપણે સોલ્વ કરીએ છીએ. જો પહેલું બંધારણ, પહેલું બંધારણ કે C5H11Br કે જે પણ બંધારણ આપણે લખીએ એની મય 5 જ કાર્બન હોવા જોઈએ, 11 જ હાઇડ્રોજન હોવા જોઈએ અને એક જ બ્રોમિન હોવા જોઈએ કે Br હોવો જોઈએ. બરાબર? એવું આપણે 8 જ બંધારણ થશે. કેટલા બંધારણ થશે શક્ય? 8 જ બંધારણ થશે. એના કરતાં વધારે એક બંધારણ થવાનું નથી. પહેલું બંધારણ તો આપણે પહેલા સિમ્પલ ચેન લખી દઈએ. CH3 CH2 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 1 2 3 4 5 5 કાર્બન છે અને Br. જો 1 2 3 4 5 5 કાર્બન, 3 ને 2 5 ને 2 7 ને 2 9 2 11 હાઇડ્રોજન અને એક Br. તો આપણું પહેલું બંધારણ થયું. તો એમનું આપણે હવે IUPAC નામ લખવાનું છે અને વર્ગીકૃત પણ કરવાનું છે કે પ્રાથમિક છે, દ્વિતીયક છે, તૃતીયક બ્રોમાઇડ છે. તો આપણે એનું IUPAC નામ લખીએ. IUPAC નામ. ચાલો, પહેલો નિયમ એવો છે કે લાંબામાં લાંબી ચેન શૃંખલા નક્કી કરો, એટલે કે ચેન નક્કી કરો. અને બીજું એવું જોવાનું કે હેલોજન ઓછા નંબર પર આવે એ બાજુથી આપણે નંબરિંગ આપવાનું. તો જુઓ, આપાથી આપીશ તો 1 2 3 4 5 કાર્બન. તો આપાથી આપીશ તો 5 કાર્બનની ચેન છે લાંબામાં લાંબી અને 5 પર Br આવે છે. પણ આપણે નિયમ એવું કહે છે કે Br ઓછા નંબર પર આવવું જોઈએ. કયા નંબર પર આવવું જોઈએ? ઓછા નંબર પર આવવું જોઈએ. તો કઈ બાજુથી ઓછા નંબર આવશે? તો એક નંબરિંગ આપે 1 2 3 4 5. તો 1 પર Br આવ્યો તો આનું IUPAC નામ થશે 1 બ્રોમો. 1 બ્રોમો. 5 કાર્બન છે એટલે આપણે લખીશું પેન્ટેન. બીજું બંધારણ જોઈએ આપણે. ચાલો, હવે શું કરવાનું કે સિમ્પલ છે, એક આવડે તો બીજા બે આવડે. અને 8 બંધારણમાં એવું જોવાનું કે બીજી વાર એ નામ ના આવવું જોઈએ અને બંધારણ ના આવવું જોઈએ. બરાબર? તો જો હવે આપણે Br ની જગ્યા બદલીશું. 1 પર Br છે તો 2 પર Br કરીશું અને એક હાઇડ્રોજન આપણે 1 પર લઈ જઈશું. તો આ રીતે લખાશે CH3 CH2 CH2 CH. અહીંયાથી એક હાઇડ્રોજન આ કાર્બન જશે, અહીંનો Br અહીંયા જશે. Br અહીંયા લખીશું આપણે CH3. જુઓ, આપણે ચોકસાઈ માટે કાર્બન કરી લઈએ, હાઇડ્રોજન કરી લઈએ. 1 2 3 4 5 5 કાર્બન, 3 ને 2 5 ને 2 7 ને 1 8 8 ને 3 11 હાઇડ્રોજન, એક Br. હાઇડ્રોજન વધવો પણ ના જોઈએ, ઘટવો પણ ના જોઈએ. ચાલો, આનું IUPAC નામ જોઈએ આપણે. IUPAC નામ. નંબરિંગ કઈ બાજુથી આપીશું કે જે બાજુ હાઇડ્રોજન ઓછા નંબર પર આવે. તો નંબર માટે જોઈએ કરો 1 2 3 4 5. આનું નામ થશે 2 બ્રોમો. 5 કાર્બન છે એટલે પેન્ટેન. 2 બ્રોમો પેન્ટેન. અને આપણે વર્ગીકૃત કરવાનું જ બાકી છે. પહેલું કે Br જેટલા કાર્બન સાથે જોડેલો છે એ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડેલો છે? એક જ સાથે. તો આને કહીશું આપણે પ્રાથમિક બ્રોમાઇડ. Br જે કાર્બન સાથે જોડેલો છે એ બીજા 1 અને 2 કાર્બન સાથે જોડેલો છે તો આને કહીશું આપણે દ્વિતીયક બ્રોમાઇડ.
શું કહીશું આપણે? દ્વિતીયક કહીશું. શું કહીશું? દ્વિતીયક. હવે આપણે ત્રીજું બંધારણ જોઈએ. ચાલો હવે 3 પર બીજા લઈ જાઓ. અહીંયા લખાશે CH3 CH2 CH Br CH2 CH3. આ ત્રીજું બંધારણ થયું. હવે આપણે એમનું IUPAC નામ જોઈએ. IUPAC નામ. તો IUPAC નામમાં આપણે શું કરીશું? પાછું નંબરિંગ આપીશું કે Br જે બાજુથી ઓછા નંબર આવે. હવે આપણે આ બાજુ જઈશું તો 3 પર, આ બાજુ જઈશું તો 3 પર. તો આપણે ગમે તે બાજુ આપણે નંબરિંગ આપી શકીએ. 1 2 એક કામ કરીએ, આ બાજુથી આપીએ 1 2 3 4 5 અને કહીશું 3 બ્રોમોપેન્ટેન. 3 બ્રોમોપેન્ટેન. અને Br જે કાર્બન સાથે જોડેલો છે, બીજા 2 કાર્બન સાથે જોડેલો છે, તો એને આપણે શું કહીશું? બોલો જોઈએ. દ્વિતીયક બ્રોમાઇડ. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ કહેવાય કે તો દ્વિતીયક બ્રોમાઇડ કહો. હવે આપણે 4 નંબરનું બંધારણ જોઈશું. જુઓ 4 નંબર. હવે જો Br ને 4 પર લઈ જઈએ તો સાહેબ 4 નંબર, પણ નામ Br છે તો 1 2 તો 2 બ્રોમોપેન્ટેન આવશે, તો આ બંધારણ નહીં આવે. હવે આપણે શું કરીશું કે 5 કાર્બનની ચેન છે એની જગ્યાએ આપણે 4 કાર્બનની ચેન કરીશું. જો CH3 CH એક CH આપણે અહીંયા લખી દઈએ CH3 CH2 1 2 3 4 અહીંયા લખી દઈએ આપણે CH2 અને Br થઈ ગયા. હવે જુઓ કેટલા કાર્બન થવા જોઈએ? 5 કાર્બન 11 હાઇડ્રોજન 1 Br. 1 2 3 4 અને 5 કાર્બન. 3 ને 1 4 4 ને 2 6 6 ને 2 8 8 ને 3 11 11 હાઇડ્રોજન 1 Br. તો 1 Br. કશું વધ્યું નહીં, કશું ઘટ્યું નથી. ચાલો આનું આપણે IUPAC નામ કરીએ. આનું IUPAC નામ. IUPAC નામ માટે શું કરીશું? હવે કે નંબરિંગ એ બાજુથી આપો કે લાંબી ચેન થાય અને Br ઓછા નંબર આવવો જોઈએ હેલોજન. તો નંબર જુઓ 1 2 3 4 4 કાર્બનની ચેન થઈ ગઈ. હવે આનું IUPAC નામ કે બ્રોમોનો B મિથાઇલનો M. તો હવે આપણે આલ્ફાબેટ પ્રમાણે ગોઠવીશું. જે આલ્ફાબેટમાં પહેલો આવે એને આપણે પહેલા લખીશું. બરાબર? તો બ્રોમોનો B મિથાઇલનો M તો શું આવશે? B આવશે. તો 1 બ્રોમો 3 મિથાઇલ અને કેટલા કાર્બન? 4 એટલે કે બ્યુટેન. 4 એટલે કે બ્યુટેન. હવે જુઓ Br જે કાર્બન સાથે જોડેલો છે એ કાર્બન એક જ સાથે જોડેલો છે, તો આને આપણે કહીશું આપણે પ્રાથમિક કહીશું. શું કહીશું આપણે? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહીશું. બરાબર? તો પ્રાથમિક બ્રોમાઇડ કહીશું. હવે 5 નંબરનું બંધારણ જોઈએ આપણે. શું જોઈએ આપણે? 5 નંબરનું બંધારણ. હવે જુઓ હવે 4 બંધારણ થશે કે Br ની જગ્યા બદલો. પહેલા સિમ્પલ ચેન તો Br ને 1 2 3 પર લઈ જાઓ, 3 4 પર લઈ જાઓ તો બીજા જેવો. તો હવે શું કરીએ? એક મિથાઇલને આપણે શાખા તરીકે લઈ લઈએ. તો 1 2 3 3 પર આવી ગયું, વિસ્થાપિત થઈ. હવે જુઓ 1 બ્રોમો 3 પર મિથાઇલ. હવે Br ની જગ્યાએ 2 પર લઈ જઈએ, એક હાઇડ્રોજન અહીંયા લઈ જઈએ. અહીંયા લખાશે CH3 CH CH3 CH. અહીંયા લખશો Br, અહીંયા લખશો CH3. Br ઉપર લખો નીચે લખો કોઈ ફરક પડવાનો નથી. નંબરિંગ આપીએ આપણે 1 2 3 ઉપર આપો તો પણ 4, નીચે આપો તો પણ 4. ઉપર આપીશ તો 3 પર મિથાઇલ, નીચે આપીશ તો 3 પર મિથાઇલ. તો આનું આપણે IUPAC નામ જોઈએ. હવે શું જોઈએ? IUPAC નામકરણ. IUPAC નામકરણ ખબર પડે છે ને? લખતા રહેજો જોડે અને પ્રેક્ટિસ પણ કરતા રહેજો. બરાબર? અને જો તમને આવડતું હોય તો તમે નામ લખી શકો, પછી જોઈ શકો સાચું છે ખોટું છે. ચાલો 2 પર બ્રોમો 3 મિથાઇલ ને કેટલા કાર્બન? 4 એટલે બ્યુટેન. શું લખા? 4 એટલે બ્યુટેન.
હવે Br જે કાર્બન સાથે જોડેલો છે એ બીજા કેટલા કાર્બન સાથે જોડેલો છે? તો કે 2 સાથે. તો આને આપણે કહીશું દ્વિતીયક કહીશું. શું કહીશું આપણે? દ્વિતીયક કહીશું. હવે 5 નંબરનું બંધારણ જુઓ. આવી ગયું. 6 નંબરનું બંધારણ જોઈએ કે Br ને હવે 3 નંબર પર લઈ જાઓ. તો સાહેબ 3 પર ના આવી, અહીંયા 2 પર આવી, તો અહીંયાથી 1 ને 2 પર તો રિપીટ થશે. ના, 2 પર મિથાઇલ નથી, અહીંયા 2 પર મિથાઇલ આવશે. જો CH3 C CH3 Br, અહીંયા લખીશું CH2, અહીંયા લખીશું CH3. બરાબર. ચાલો જુઓ, આનું આપણે IUPAC નામ જોઈએ. શું જોઈએ? IUPAC નામ. નંબરિંગ કઈ બાજુથી આપીએ છે કે Br જે બાજુ ઓછાના ઉપર આવે તો લખાશે 1 2 3 4. આનું IUPAC નામ થશે 2 પર બ્રોમો 2 પર મિથાઇલ. 4 કાર્બનની ચેન છે એટલે એને આપણે લખીશું બ્યુટેન. 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. અને કહેવાશે 3 ડિગ્રી કહેવાશે. શું કહીશું? 3 ડિગ્રી. કેમ? તો કે Br જે કાર્બન સાથે જોડેલો છે એ બીજા 3 કાર્બન સાથે જોડેલો છે, 1 2 અને 3. તો આને કહીશું આપણે તૃતીયક. 7 નંબરનું બંધારણ જોઈએ આપણે. હવે Br ને હું અહીંયા લઈ જાઉં કાં તો અહીંયા લઈ જાઉં, બંધારણ Br અહીંયા આવશે કાં તો અહીંયા આવશે, નામ તો એક જ થવાનું છે. તો લખાશે અહીંયા આગળ CH2Br CH3 CH2CH3. આનું IUPAC નામ. આનું IUPAC નામ. જો નંબરિંગ આપો Br જ્યાં જોડેલો છે ત્યાં કે 1 2 3 4, 1 2 3 અને 4. તો 2 પર મિથાઇલ આવ્યો તો આનું IUPAC નામ થાય 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. Br જે કાર્બન સાથે જોડેલો છે તે બીજા એક જ સાથે જોડેલો છે તો આને કહીશું આપણે 1 ડિગ્રી. 8 નંબર. જો હવે બંધારણ એવું સાહેબ અહીંયા લઈ લો તો 8 નંબર, પણ નામ જો અહીંયા Br જોડીશ ને તો 1 2 3 4, તો 2 પર મિથાઇલ 1 પર બ્રોમો 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન સેમ જ આવવાનું છે. હવે આપણે 8 નંબરનું બંધારણ જોઈએ કે એવું બંધારણ લખો કે એનું એક જ બંધારણ થાય. તમે ગમે ત્યાં આગળ Br જોડો નામ તો સેમ જ આવે. તો એની માટે આપણે જોઈએ. ચાલો CH3 CH CH3 CH3, અહીંયા CH2Br. આનું IUPAC નામ. આનું IUPAC નામ. જો હવે નંબરિંગ આપો. પહેલા નંબરિંગ આવતા પહેલા જો આ Br અહીંયા જશે, હાઇડ્રોજન અહીંયા જશે, તો શું નામ તો સેમ જ આવવાનું છે. પહેલા આનું નામ કરીએ 1 2 3. જો Br એક નામ ઉપર જોડેલો છે તો 1 બ્રોમો 2 2 ડાયમિથાઇલ પ્રોપેન. જો Br ને આપણે અહીંયા લઈએ, હાઇડ્રોજન અહીંયા લઈએ તો 1 2 3, 2 પર 2 વાર મિથાઇલ આવશે અને 1 પર બ્રોમો આવશે. અહીંયા લઈ જઈએ તો 1 2 3, 2 પર મિથાઇલ આવશે. તમે Br ને ગમે ત્યાં જોડો બંધારણ તો એક જ આવશે, નામકરણ પણ સેમ જ આવશે. તો એને લખાશે. શું લખાશે? 1 બ્રોમો 2 2 ડાયમિથાઇલ. એ કેટલા કાર્બન છે? 3 કાર્બન છે એટલે આ લખાશે પ્રોપેન. અને આ Br જે કાર્બન સાથે જોડેલો છે બીજા એક જ કાર્બન સાથે જોડેલો છે તો એને કહીશું આપણે 1 ડિગ્રી કહીશું. શું કહીશું? 1 ડિગ્રી. તો એકવાર તમે રિવિઝન કરી લેજો કમ્પ્લીટ. એકવાર મોડેલ લખવાનું ટ્રાય કરજો. સૌ એકદમ ઈઝી રીતમાં આપણે સમજીએ.